પિઝા બનાવીશું, જેમાં લસણની પેસ્ટ, પનીર, ક્રીમ માયોનીઝ, બટર, ઓરિગાનો, સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને ચીઝ. આટલી વસ્તુ આપણે લઈશું. એક ચીઝ સ્લાઇડ પણ લઈશું. ત્યારબાદ આપણે બ્રેડની સાઈડ લઈશું, જેને મિક્સ કરવા માટે બટરની અંદર ચીલી ફ્લેક્સ નાખીશું. ત્યારબાદ અંદર ઓરિગાનો નાખીશું. ત્યારબાદ આપણે લસણની જે પેસ્ટ તૈયાર કરી હતી તે અંદર ઉમેરીશું. આ બધું એકસાથે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી આપણે બ્રેડની સ્લાઇડ લઈશું, જેના પર આપણે ક્રીમી માયોનીઝ સ્પ્રેડ કરીશું. ત્યાર પછી ઉપર આપણે એક ચીઝ સ્લાઇડ મૂકીશું. બીજી બ્રેડ ઉપર આપણે માયોનીઝ લગાવીશું. ત્યારબાદ ઉપર ચીલી ફ્લેક્સ સ્પ્રેડ કરીશું. પનીર છીણીને આપણે ઉપર સ્પ્રેડ કરીશું. ત્યાર પછી આ રીતે બંને સ્લાઇડોને મિક્સ કરી એની ઉપર આપણે જે પેસ્ટ બનાવી હતી ગાર્લિક અને બટરની એ સ્પ્રેડ કરીશું. પ્રોપર ચારેક ખૂણામાં વ્યવસ્થિત સ્પ્રેડ થઈ જાય તે રીતે લગાવીશું. ત્યારબાદ તવો મેં ગરમ કરવા મૂક્યો હતો, એની ઉપર આપણે બટર લગાવીશું. બટર લગાવ્યા પછી આ બ્રેડ સ્લાઇડને આ રીતે શેકીશું. સરસ ધીમા તાપે સરસ એવી ક્રન્ચી થઈ જાય. અને આપણે આ બીજા ભાગ ઉપર પણ આ રીતે ગાર્લિક પેસ્ટ બનાવી હતી તે લગાવીશું. હવે આ બંને ભાગને આપણે વ્યવસ્થિત ધીમા તાપે ક્રન્ચી થાય એ રીતે આપણે એને શેકાવા દેવાની છે. આ રીતે શેકાઈ જાય એક બાજુથી, ત્યારબાદ ધીમે રહીને એને આપણે પલટાઈશું અને ક્રન્ચી થવા દઈશું. આ રીતે ક્રન્ચી થયા પછી બધી બાજુથી વ્યવસ્થિત આપણે શેકી લઈશું. શેક્યા પછી આ રીતે આપણે એને ટ્રેમાં કાઢી લઈશું. ત્યારબાદ આ રીતે કટ કરી લઈશું અને આ ગાર્લિક બ્રેડની મજા માણીશું. જય શ્રી કૃષ્ણ.